મોટામાં મોટું સાધન છે. બની શકે તો બાળકને મોબાઈલથી દૂર રાખો, પણ અત્યારે મોબાઈલથી દૂર રાખવા એ પણ પોસિબલ નથી. તો બધી જ માતાઓ પોતાના બાળકો ઉપર ધ્યાન આપે. કોની સાથે આપણા બાળકની મિત્રતા છે, કોની સાથે આપણું બાળક જોડાયેલું છે, ક્યાં જાય છે, ક્યાં આવે છે, આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જાગૃત થવાની જરૂર છે. જો માતા જાગૃત હશે તો આખો પરિવાર બચાવી લેશે. માતા જાગૃત હશે તો એ ઘરના સંસ્કારો જુદા જ પ્રકારના હશે. બચાવો ભાઈ તો અમારી જેમ આખોથી પીડી મજૂરીમાંથી નવરો ન થતો હોય. એટલે આ માતાની વિશેષ જવાબદારી છે. આટલી બધી માતાઓની સંખ્યા અહીં બેઠી છે ત્યારે હું માતાઓને વિનંતી કરું કે પોતાના બાળક ઉપર અને ખાસ કરીને દીકરીઓ ઉપર વિશેષ ધ્યાન આપે. જો આપણે આપણું ઘર, આપણો પરિવાર સાચવવો હોય આ કરવું પડશે. અને દીકરીઓને પણ નમ્ર વિનંતી, દીકરીઓની સંખ્યા પણ જાજી છે, બધું કરજો, પણ તમારા બાપાને ક્યાંય નીચું જોવું પડે, તમારા બાપાને ક્યાંય કોઈની સામે નમવું પડે એવું કાર્ય ન કરતા. આપણા બાપનું ગરદન, આપણા બાપની ડોકી આપણા થકી ઊંચી છે. વિશેષ મારી ક્યાંય જરૂર પડે પીટી મને ઓળખે છે. શિક્ષણની બાબતમાં ક્યાંય મારે આ સહકારની જરૂર હોય, કોઈ 10મામાં 12મામાં નપાસ થયેલા હોય, 10મું 12મું પાસ કરવું હોય તો વિના સંકોચ તમારા પીડીભાઈ મારા મિત્રો છે અહીંયા જ રહેતા હશે એનો સંપર્ક કરજો. તમને 10મું 12મું કોલેજમાં ક્યાંય અટકાય છો તો ધક્કો મારવાની હું અહીંથી પુનિત બાપુની હાજરીમાં વ્યાસપીઠની હાજરીમાં જવાબદારી લઉં છું. જય હો જય. તમારું અટકેલું ગાડું હું આગળ વધારી દઈશ. વિશેષ કશું નથી કહેતો. જ્યાં ક્યાંય જરૂર હોય જય હો જય સાહેબ. વિનંતી કરીને જઉં છું, મને કહેજો.